છેલ્લા 16 વર્ષથી હું તમારા દાદાના શર્ટના બટન બંધ કરતી આવી છું. દાદીએ આ શબ્દો એવી રીતે કહ્યા કે જાણે આ કોઈ મોટી વાત જ ન હોય. પણ થોડું વિચારશો તો સમજાશે કે 16 દિવસ નહીં, 16 મહિના નહીં, પણ પૂરા 16 વર્ષ. આ કામ ફરજથી તો શક્ય જ નથી. આ માટે તો પ્રેમ જોઈએ. ગોવિંદ દાદા ક્યારેક એવી ઝડપથી ગાડી હંકારતા કે રસ્તાઓ પણ પાછળ રહી જાય. પણ જીવનનો એક વળાંક આવ્યો કે ગાડી જ અટકી ગઈ. પેરાલિસિસ પછી તેમની રફતાર સાવ સ્થિર થઈ ગઈ. દાદા કંઈ કહેવાનો પ્રયત્ન કરે, કોઈ તેની વાત સમજી જ ના શકે. પણ દાદી, એમના હોઠ થોડા હલે એટલું જ પૂરતું છે, તરત જ સમજી જાય. જમતી વખતે દાદા ક્યારેક નાના બાળકની જેમ જીદ કરે, ત્યારે દાદી એમને મનાવે અને પ્રેમથી કોળિયો ખવડાવે. ત્યારે સમજાય કે જીવનના દુઃખોએ આ સ્ત્રીને ફક્ત પત્ની નથી રાખી, એને તો ધીમે ધીમે માં બનાવી દીધી. આજે તેઓ એવા દરવાજા પાછળ રહે છે જ્યાં અંદર પ્રવેશતા જ મારા ચહેરા પર આપોઆપ સ્મિત આવી જાય. ગોવિંદ દાદા તો હાથ એવી રીતે પકડી લે કે પછી છોડે જ નહીં. છેલ્લા 2 વર્ષથી 24 કલાક તેમની સાથે રહીને મેં પ્રેમની એવી વ્યાખ્યા શીખી જે કદાચ કોઈ પુસ્તકમાં પણ નહીં હોય.